સરકાર જેને ખેડૂતોનો ટેકો કહે છે એ જ ટેકાના ભાવે ખરીદાયેલી સોના જેવી મગફળી રાખનો ઢગલો થઈ ગઈ। ફાયર બ્રિગેડની 10-10 ગાડીઓ કલાકો સુધી પાણીનો મારો ચલાવતી રહી, પણ એ આગ માત્ર 40 કરોડની મગફળીને જ નહીં પણ સરકારી વહીવટની આખી આબરૂને પણ ભસ્મીભૂત કરી ગઈ। હવે જ્યારે રાખ ઉડી રહી છે ત્યારે સવાલોના તણખા સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે કે આ માત્ર શોર્ટ સર્કિટની ચિંગારી હતી કે પછી કરોડોના હિસાબ સરભર કરવાનું તો સુઆયોજિત કાવતરું। મોરબીના રફાડેશ્વર ગામે ગુજરાત સ્ટેટ વેરહાઉસ દ્વારા ભાડે રાખવામાં આવેલા એક સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં ગઈકાલે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી। આ ગોડાઉનમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જે આગમાં બળીને ખાખ થઈ ગયો। પ્રાથમિક અંદાજ મુજબ આગના તાંડવમાં 40 કરોડની મગફળી ખાખ। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કલાકો પછી આગ પર કાબુ મેળવ્યો। સરકારી અનાજ અને ખાસ કરીને મગફળીના ગોડાઉનોમાં વારંવાર લાગતી આગની ઘટનાઓને કારણે હવે સિસ્ટમ સામે અનેક ગંભીર સવાલો અને શંકાઓ ઉઠી રહી છે। ભીષણ આગ અંગે નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયાએ કહ્યું કે આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 1.60 લાખ મગફળીની બોરીઓનો જથ્થો સંગ્રહિત હતો। નાફેડે ગુજરાત વેરહાઉસના માધ્યમથી આ ગોડાઉન ભાડે રાખ્યું હોવાથી તેની સુરક્ષા અને જાળવણીની તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની જ બને છે। આથી આગને કારણે થયેલા કરોડો રૂપિયાના નુકસાનની સંપૂર્ણ ભરપાઈ વેરહાઉસ કોર્પોરેશને કરવી પડશે અને નાફેડ તેમની પાસેથી આ નુકસાનીની પૂરેપૂરી રિકવરી કરશે। ગઈકાલે રફાડિયા પાસે જે આગનો બનાવ બનેલ છે એ ગોડાઉનમાં 1,60,000 ગુણી નાફેડે ખરીદેલી મગફળીની સ્ટોરેજ કરવામાં આવેલો હતો। આ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી નાફેડે ભાડા ઉપર રાખેલ હતું। આ ગોડાઉનની અંદર માલ ભર્યા પછી બધી જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે। ઘટના અંગે સ્ટોરેજ મેનેજર KL વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી। તેમણે કહ્યું કે ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી અને ઘટના સમયે ત્યાં અંદાજે 1,50,000ની મગફળીની બોરીઓનો જથ્થો ઉપલબ્ધ હતો। આગ કયા કારણોસર લાગી તે અંગે તેઓ પોતે અજાણ છે, પરંતુ આ ભીષણ આગ લાગવાની દુર્ઘટના અંગે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। જે ગોડાઉનમાં આગ લાગી છે તેનું રીઝન અમને કોઈ હજુ સુધી મળ્યું નથી। અમે પોલીસને જાણ કરી છે, ફાયર બ્રિગેડને જાણ કરી છે અને ગોડાઉનમાં આગ બોલાવવા માટે અમારા પ્રાઇવેટ ટેન્કરોના પાણીનો પણ અમે ઉપયોગ કરીને બાંધેલા છે। એ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। ગોડાઉનમાં કોઈ એવો ગેરરીતિવાળો માલ નથી। તમારી નજર સમક્ષ જે માલ પડ્યો છે એ પણ સામે જ છે। એમાં કોઈ એવી વસ્તુ તમને દેખાય તમે મને કહી શકો છો। મગફળી અંદાજે લગભગ 1.5 લાખ બેગો હતી। એની કિંમત આશરે 35 થી 37 કરોડની આસપાસ થઈ શકે। મોરબીના રફાડેશ્વર ગામે મગફળીના ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ મોટું કૌભાંડ છુપાવવાનો પ્રયાસ, તે અંગે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સૌથી મોટો સવાલ જથ્થાના આંકડામાં વિસંગતતાને લઈને સામે આવ્યો છે। મગફળીની બોરીની સંખ્યામાં વિસંગતતા। નાફેડના ડિરેક્ટરે ગોડાઉનમાં 1,60,000 બોરી કહી, સ્ટોર મેનેજરે 1,50,000 બોરીની વાત કરી। ગોડાઉનના જવાબદાર સ્ટોરેજ મેનેજર આગના કારણથી તદ્દન અજાણ હોવાનું કહીને કેમ પલ્લું ઝાડી રહ્યા છે તે વાત ગળે ઉતરે તેવી નથી। કરોડો રૂપિયાના સરકારી જથ્થાની સુરક્ષા માટે ફાયર સેફટી અને સીસીટીવી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ સરકારી વેરહાઉસ હોવા છતાં ખાનગી સિરામિક ફેક્ટરીના ગોડાઉનને ભાડે રાખવાના વહીવટી નિર્ણયોએ સમગ્ર સરકારી તંત્ર અને વેરહાઉસ કોર્પોરેશનની ભૂમિકાને શંકાના દાયરામાં ઉભી કરી છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।